સુરતના ઉમરા સ્થિત રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માછી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0 નો ભવ્ય ફાઇનલ મુકાબલો અને રંગારંગ સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો. સમગ્ર કાર્યક્રમમાં ખેલ પ્રેમીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને યુવાનોનો વિશાળ જનસમૂહ ઉપસ્થિત રહ્યો. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે દીપકભાઈ જારદારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખારવા માછી સમાજની એકતા, સંગઠન અને પ્રતિભાનો પણ અનોખો પરિચય કરાવ્યો. ફાઇનલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો હતો, જેમાં ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને સમાજના અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને સન્માન ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા. રઘુવીર સ્પોર્ટ્સ ઉમરાની સમગ્ર ટીમે કાર્યક્રમના સફળ આયોજન માટે ભારે મહેનત કરી હતી. સમાજના આગેવાન અને ઉપસ્થિત લોકોએ આયોજકોને અભિનંદન પાઠવી આગામી વર્ષોમાં પણ આવી જ ભવ્ય ટુર્નામેન્ટ યોજવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. વિશેષ મહેમાન શ્રી દીપકભાઈ જારદાર, આગેવાનો અને ખેલ પ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ KSPL 3.0 એ ખારવા માછી સમાજના ગૌરવ, એકતા અને યુવા શક્તિનું પ્રદર્શન કરી સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો છોડી દીધી. આજે 29 મે 2026 ની રાતે ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજના ઉપક્રમે પછી IPL જેવી જેમાં ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે અને અતિથિ વિશેષ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે. જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આયોજન કર્યું છે અને તમે જોયું એવું ભવ્ય આયોજન હતું. ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન અને એ કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું.